તો હેલો મિત્રો, જય માતાજી। આજે જવાનું છે આપણે ચામુંડાના મંદિરે દર્શન કરવા। તો આપણે નાહી ધોઈને તૈયાર થઈને નીકળી રહ્યા છીએ ચામુંડાના મંદિરે દર્શન કરવા માટે। તો આપણું પલ્સ લઈને આપણે નીકળી ગયા છીએ હાઈવે ઉપર। સામે ગાય માતાના દર્શન થઈ ગયા, તો થોડી વાર ઊભા રહીએ, ગાય માતાને નીકળવા જઈએ, પછી આપણે આગળ જઈએ તો દર્શન કરી લો। જય ગૌ માતા। તો મિત્રો, શિશુ મંદિર સ્કૂલ આવી ગઈ છે। આપણે ત્યાં જ અભ્યાસ કરેલો છે 1 થી 10 ધોરણ। કોણે કોણે અભ્યાસ કરેલો છે કોમેન્ટ કરજો। તો આપણે તાણા ગામના ગોગા મહારાજના મંદિરે આવી ગયા છીએ, તો દર્શન કરી લો। ત્યાં કંઈક છે કાલે પ્રસંગ, તો એની તૈયારી કરી રહ્યા છે મિત્રો, સાફ સફાઈ ચાલુ છે। તો મિત્રો, આપણે ફાઇનલી તાણા ગામમાં ચામુંડાના મંદિરે પહોંચી ગયા છીએ। તેમનો ગેટ છે, જોઈ શકો છો। ત્યાંથી આપણે હવે અંદર જઈશું દર્શન કરવા માટે। તો મિત્રો, અંદર આપણે હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, તો પગે લાગીશું ત્યાં પહેલાં। ને આ ગેટ છે મંદિરનો, તમે જોઈ શકો છો। ભારતમાં 7મો નંબર આવે છે આવડનો, ટોપ 10માં નંબર આવે છે આવડનો। કોને કોને જોયેલો છે કોમેન્ટ કરજો। આવડ એટલો મોટો છે મિત્રો, મારા ખ્યાલથી તો 300 વર્ષ જૂનો છે તેવી છે। તો ફાઇનલી મિત્રો, આપણે જોઈ શકો છો ચામુંડાનું મંદિર, બહારથી નજારો કેવો છે કોમેન્ટ કરજો। જય ચામુંડા કોમેન્ટ કરી દીજો મિત્રો। તો આ છે આપણા ચામુંડાનું મંદિર, થરા તાણામાં આવેલું છે। તમને દર્શન કરાવું, ચાલો અંદર। તો આપણે સૌ પ્રથમ તો પહેલાં દર્શન કરી લઈશું બહારથી, પછી હું તમને બતાવું છું અંદર ચામુંડાની મૂર્તિ। જય ચામુંડા કોમેન્ટ કરી દેજો। જોઈ શકો છો મિત્રો ચામુંડાનું મંદિર, ને અંદરથી કેવો નજારો છે કોમેન્ટ કરજો। ને બાજુમાં વર્ડનું લોકેશન બી કેવું છે કોમેન્ટ કરજો। આ મૂર્તિના દર્શન કરી લો માતાજીના, લખી દેજો જય ચામુંડા। ઉપર ઘૂંઘટ છે આ રહ્યો, જય ચામુંડા। તો મિત્રો, પાછળનો ભાગ છે મંદિરનો, પરિક્રમા કરી લઈએ માતાજીના મંદિરની। ઉપરથી બી નજારો તમને બતાવું છું આગળ મિત્રો, તો જરા દર્શન કરાવું છું। ઉપર જુઓ મિત્રો, ચામુંડાની ધજાના દર્શન કરી લો, ને કોમેન્ટમાં લખી દો જય ચામુંડા। હવે મિત્રો, તમને દર્શન કરાવું જૂના મંદિરના। આ નવું મંદિર હતું, જૂનું સ્થાપના મંદિરની આરી હતી મિત્રો, દર્શન કરી લેજો જૂના મંદિરના। તો આ મંદિર જૂનું, બહુ વર્ષો જૂનું છે મિત્રો ચામુંડાનું। કોણ કોણ આ મંદિરે દર્શન કરેલા છે કોમેન્ટ કરજો, જય ચામુંડા। તો મિત્રો, દર્શન કરીજો માતાજીના। આપણા હનુમાન દાદાના દર્શન કરી લો મિત્રો, ખોડિયારમાંનું મંદિર છે, ને આ માતાજીનું ચાચર ચોક છે। ચાચર ચોક કેવો લાગે તમને? ને સામે બી બીજો વડલો છે મંદિરનું। સાંજના ટાઈમનો નજારો મિત્રો કેવો લાગ્યો તમને, દર્શન કરી લો। ને આ છે વડલો, લોકેશન કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ કરજો, ને તમને બતાવું છું આગળ આખો વડલો કેવડો છે। જોતા રહેજો બ્લોગ આખો મિત્રો। જય ચામુંડા। તો મિત્રો ગાઈસ, હવે આપણે મંદિરના દર્શન કરીને વડલો જોઈએ। ભારતમાં 7મા નંબર આવે છે આ વડલાનો, એનું થડ છે, જોઈ શકો છો મિત્રો કેવડું વડ છે। એની જે શાખાઓ છે કેટલા વર્ષો જૂની છે તમે જોઈને અંદાજ મારી શકો છો। તો મિત્રો, આખા ભારતમાં 7મો નંબર આ વડનો આવે છે। કોઈક દિવસ થરામાં આવો તો ચોક્કસ ત્યાં મુલાકાત કરજો, ને મને કોલ કરજો તો હું આવી જઈશ મિત્રો। ને બાજુમાં મંદિર છે, તો તમે જોઈ શકો છો વડ, ને વડવાઈ જુઓ મિત્રો કેટલા અંદર ફૂટ નીચે જમીનમાં ગયેલી છે। તો કોમેન્ટ કરતા રહેજો ને સપોર્ટ કરજો મિત્રો। નવો વ્લોગર છીએ, નવા છીએ, એટલે હાલ એટલું બધું આવડતું નથી, પણ તોય બી તમે સપોર્ટ કરજો તો નવા વિડીયો બનાવતી દઈશું। તો મિત્રો, મંદિરની બહાર આવી ગયા છીએ આપણે, ને હવે હું તમને બતાવું છું મંદિરનું તળાવ। મંદિરનું તળાવ જોઈ શકો છો, આ બી વર્ષો જૂનું છે મિત્રો। અહીંયા દશામાના વર્તો ત્યારે જ્યારે વિસર્જન હોય છે ત્યારે બહુ મોટી સંખ્યામાં બહેનો આવતી હોય છે વિસર્જન માટે દશામાના। તો તમે બી વિસર્જનમાં કોઈ દિવસ આવ્યા હોય તો કોમેન્ટ કરજો। હવે બતાવું છું મિત્રો ચબૂતરો મંદિરનો,
ને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો. જય માતાજી.